સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી પહોંચ્યા। મુકેશ અંબાણી અને તેનો પુત્ર અનંત અંબાણીએ કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી દર્શન કર્યા। મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ મંદિર પરિસરમાં ગૌપૂજન કર્યું તેમજ ધ્વજા ચડાવી। સાળંગપુર હનુમાનજી મંદિરની લાઈવ આરતી જીઓ પર લાઈવ કરવા કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને કહેતા મુકેશ અંબાણીએ તેના દીકરા અનંત અંબાણીને સૂચના આપી હોવાનું સ્વામીએ જણાવ્યું। ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જોવા સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। મુકેશ અંબાણી અને અનંત અંબાણી રવાના થતાં જ લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા। અહેવાલ રોહિત આર જતાપરા। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। રિયાબેન, અમદાવાદ, ગુજરાત। બહુ સરસ લાગ્યું, બહુ મજા આવી અને દાદાના દર્શન પણ બહુ સારા થયા। અને અમારી સાથે સાથે અમે આવ્યા છીએ તો અનંત અંબાણી, મુકેશ અંબાણી પણ અહીંયા આવ્યા છે, તે પણ દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે। અમે પણ દર્શન કરી, બધા અમારું પૂરું ગ્રુપ છે અમદાવાદનું, સાથે મળીને દર્શન કર્યા। અને મુંબઈથી જે આવ્યા છે મહેમાન અનંત અંબાણી, મુકેશ અંબાણી, તે લોકોએ પણ દર્શન સારી રીતે કરી લીધા છે। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી પહોંચ્યા। મુકેશ અંબાણી અને તેનો પુત્ર અનંત અંબાણીએ કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી દર્શન કર્યા। મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ મંદિર પરિસરમાં ગૌપૂજન કર્યું તેમજ ધ્વજા ચડાવી। સાળંગપુર હનુમાનજી મંદિરની લાઈવ આરતી જીઓ પર લાઈવ કરવા કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને કહેતા મુકેશ અંબાણીએ તેના દીકરા અનંત અંબાણીને સૂચના આપી હોવાનું સ્વામીએ જણાવ્યું। ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જોવા સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। મુકેશ અંબાણી અને અનંત અંબાણી રવાના થતાં જ લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા। અહેવાલ રોહિત આર જતાપરા। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આજે મુકેશ અંબાણી સહિત પરિવારના લોકો દાદાના દર્શને શું કહે છે? આજે કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવં આનંદભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે, ધન સંપત્તિ અઢળક છે, પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે। આનંદભાઈ હમણાં દ્વારિકા પર ચાલતા ગયા હતા, થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા, ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું, પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન જ આવી શક્યો, એટલે હું અત્યારે હું અનંત આવ્યા છીએ। પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ। અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે, એને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી। અને પાછું એવું મને કહેતા ગયા કે સ્વામી દાદાની કાંઈ સેવા હોય તો અમને બતાવજો, અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે। એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું, એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે। આવી બધી અમારે એમની સાથે વાત અને ચર્ચા થઈ। દાદાનો પ્રસાદ અર્પણ કર્યો, દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની, પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી। ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે, તેમાં દેશ અને સમાજનું બધાનું ભલું છે। સ્વામી, આગામી દિવસમાં આરતીને લઈ માત્ર ભારત નહીં પણ વર્લ્ડમાં લોકો ઘર બેઠા દર્શન કરી શકે તે પ્રમાણે વાત કરેલી, આ વાત કેટલી મહત્વની, શું કહેશો આ વિશે? સાહેબ, એમાં એવું છે કે આ અત્યારે આખા વર્લ્ડની અંદર લાઈવ દર્શન આપણે આરતી કરી શકીએ એવું છે જ વ્યવસ્થા, પણ આપણી વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, ગમે તે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, પણ એના ઓલાથી જ્યારે કરશે રિલાયન્સ તરફથી, ત્યારે એનું જે જીઓમાં કરશે ત્યારે એનું રિઝલ્ટ બધું બેસ્ટ આવશે।